વેલકમ ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એડ્યુ ગુજરાતમાં. તો દર સાલની જેમ આ સાલ પણ ડિસેમ્બરમાં 2024માં 1 ડિસેમ્બર એમાં આપણી જીસેટની એક્ઝામ જે 33 સબ્જેક્ટમાં લેવામાં આવેલી છે, તો એની કેવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે ઓનલાઈન, એની અહીંયા આગળ સંપૂર્ણ માહિતી તમને લાઈવ દેખાડવામાં આવશે. ત્યારબાદ એની ફીસ કેટલી છે, એલિજિબિલિટી કયા કયા સ્ટુડન્ટ એમાં ભાગ લઈ શકે છે, એની એજ લિમિટ કેટલી છે, વગેરે વગેરે બાબતો આપણા વિડીયોમાં જોવાના છે આજે. તો ખાસ આ વિડીયો અંત સુધી તમે જોશો તો તમને ખબર પડી જશે કે કેવી રીતે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. અને કોઈ પણ તમને તકલીફ પડે તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. આપણે ગઈ સાલ પણ ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો સોલ્વ કર્યા હતા, તો આ વર્ષે પણ બધાના કોઈ પણ તકલીફ ના પડે એ રીતે આપણે પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપણે આગળ તમારું જે ક્રોમ બ્રાઉઝર છે એ આગળ ઓપન કરી લઈશું. ત્યારબાદ એક મિનિટ, આપણે આગળ પેલા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈશું. આગળ ઓકે, આપણે ક્રોમ પર આવી ગયા છે. તો ખાસ આગળ આપણે પેલા જીસેટ સર્ચ કરી દઈશું. જીસેટ આગળ મેં કર્યું છે પેલા ઓલરેડી. એના હોમ પેજ પર આવી જઈશું. તો હોમ પેજ પર જે આપણે પહેલું જે છે જીસેટ 2024 હોમ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ, તો આપણે અહીંયા આગળ ક્લિક કરવાનું છે. ઇન્ટરનેટના ઇસ્યુના કારણે આવું થઈ રહ્યું હોવાય એ આપણે કરીશું. તો સાઈટ તમે જલ્દીથી જલ્દી એનો ફોર્મ ભરી શકો છો. તો આપણને આ રીતેનું એક પેજ જોવા મળશે કે તમામ નિષ્ફળ વ્યવહાર માટે તમારું એકાઉન્ટ ડેબિટ થાય છે તો તમારી બેંક રિફંડ પ્રક્રિયા 10 થી 28 દિવસમાં તમે થઈ જશે. કોઈ પણ પગલું એક કે પગલું અથવા બે બ્રાઉઝરની હિસ્ટ્રી ડિલીટ કરવાની. જો આગળ આપણે એકવાર આગળ આપણે નોટિફિકેશન જોઈ લઈએ કે પરીક્ષા 21 ઓગસ્ટ 2024 સવારે 10 વાગ્યા પરીક્ષાની ફી ચૂકવણી અને ઓનલાઈન રજીસ્ટ્રેશનની તારીખ 21 ઓગસ્ટ થી 16 સપ્ટેમ્બર સુધી છે, પણ તમે જેટલા વહેલા ફોર્મ ભરશો એટલું તમારે સારું છે. પરીક્ષા ડિસેમ્બરની 1લી તારીખ હશે, પણ આગળ થોડાક ફેરફાર કર્યા છે. એ ડિસેમ્બરમાં કોઈ પણ તારીખે હોઈ શકે છે. પરીક્ષાનો સમય 3 કલાકનો છે, સવારે 9:30 થી 12:30 સુધીનું પેપર છે. પેપર 1 અને પેપર 2 એની ઓફિશિયલ વેબસાઇટ પણ આગળ છે જ. હવે અહીંયા આગળ તમારે ઓનલાઈન કેવી રીતે કરવાનું છે, હવે આપણે ઇંગ્લિશ વેબસાઇટ કરી તો ઇંગ્લિશ પણ કરી શકો છો. આગળ ઇન્ફોર્મેશન બુલેટિન તમારે જોયું તો તમે આગળથી ડાઉનલોડ કરી શકો છો. અને સ્ટેપ 1 અને સ્ટેપ 2 આપણે જોવાના છે. તો સ્ટેપ 1 આગળ ફી પેમેન્ટનું છે પહેલું. તો આપણે આગળ ફી પેમેન્ટમાં જઈશું તો આપણને આવી રીતે બતાવી દેશે આપણને કે ઇન્ફોર્મેશન બુલેટિન આગળ ઓકે કરી દેશે. જો આપણે આગળ એવું ડિસ્ક્રિપ્શનમાં આવે છે કે જો તમે પહેલા ફી પેમેન્ટ કર્યું હોય અને થઈ ગયું હોય તો તમે 30 થી 60 મિનિટ અથવા 24 કલાકનો સમયની રાહ જુઓ. ચૂકવેલી ફી એ રિફંડ નથી, એટલે કારણ કે તમારે થોડોક સમય કદાચ લાગી શકે, તો એના માટે તમારે આગળ ઊભું રહેવાની જરૂર પડશે. આપણે ઓકે કરી દઈશું. તો આગળ નામ છે એ આપણે નામ લખીશું. આગળ તમારી બર્થ ડેટ છે એ લખી દઈશું. આગળ આપણી ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ચૂઝન સબ્જેક્ટ, એક્ઝામિનેશન સેન્ટર, ચૂઝ કેટેગરી અને પીડબ્લ્યુડી કેટેગરી એ આગળ સિલેક્ટ કરી રહેશે. તો આગળ નામ ને બધું લખી દઈશું. ત્યારબાદ તમે આગળ ચૂઝ સબ્જેક્ટમાં છે, એમાં મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, લાઈફ સાયન્સ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એવા 33 સબ્જેક્ટ છે. એમાં તમારો જે સબ્જેક્ટ હોય એ પ્રમાણે તમારે આગળ ક્લિક કરી દેવાનું છે. મારો કેમિકલ સાયન્સ છે તો હું એ કરી દઉં છું. ચૂઝન સેન્ટરમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર, વલ્લભ, વિદ્યાનગર, ગોધરા, જુનાગઢ, વલસાડ, ભુજ. તો તમારું જે પણ આવતું એ તમે કરી શકો છો. હવે કેટેગરીમાં તમારી જનરલ, એસસીબીસી, એસટી, એસસી, થર્ડ જેન્ડર અને જનરલ ઈડબ્લ્યુએસ. તો જનરલ ઈડબ્લ્યુએસ હોય તો તમે એ રીતે કરી શકો છો. અને ચૂઝ પીડબ્લ્યુડીમાં નો, ફીસ તમારી આગળ 900 રૂપિયા બતાવી દેશે. એસટી એસસી ની ફીસ અહીંયા આગળ જોઈશું તો એ લોકોની 700 રૂપિયા ફી છે. એસસી વાળાની પણ 700 રૂપિયા ફી છે અને થર્ડ જેન્ડર વાળાની પણ 700, એસઈબીસી વાળાની પણ 900 અને જનરલ ઈડબ્લ્યુએસ વાળાની પણ 900 રૂપિયા ફીસ અહીંયા આગળ રહેશે. પરંતુ જો તમે પીડબ્લ્યુ કેટેગરીમાં આવતા હો તો તમારી ફી માત્ર 100 કે 200 રૂપિયા છે. પછી આગળ તમારે આઈ હેવ ડાઉનલોડેડ ઇન્ફોર્મેશન બુલેટિન 2 સ્ટેપ વેરિફિકેશન માટે આગળ કોણ છે આગળ સબમિટ કરીશું. ઓકે, આગળ પણ કરવાનું છે ટીક. બંને ટીક કર્યા બાદ આગળ સબમિટ કરવાનું છે. એટલે આગળ તમારો ઓર્ડર નંબર આગળ આવી રીતે દેખાડી દેશે. એટલે પ્લીઝ નોટ ડાઉન. આગળ પે એકાઉન્ટ છે તમારે. પછી આગળથી આપણે પે કરીશું એટલે આ રીતની વિગત આવી જશે અને એમાં તમારે આગળ પે નાઉ કરવાનું રહેશે. બરાબર છે. તો તમે ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ, નેટ બેન્કિંગ અથવા એસબીઆઈ થી પણ તમે કરી શકો છો.
એકવાર ફી પેમેન્ટ થઈ જશે ત્યારબાદ ફરી તમે આ પેજ પર આવી જશો. એમાં તમારો રજીસ્ટ્રેશન ઓનલાઈન સ્ટેપ 2 પર તમારે જવાનું છે, કારણ કે એકવાર ફી ભરી દેશો ત્યારબાદ તમારો ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર અને SCIB પેમેન્ટ જે સીટ નંબર છે એ તમારો આગળ દેખાશે. એ તમારે શું કરવાનું છે, જીસેટ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન સ્ટેપ 2 પર જવાનું છે. અને આગળ આવું બતાવશે કે પેમેન્ટ થઈ ગયા બાદ પગલા 2 માટે લોગિન સમય સફળ ફી વ્યવહાર માટે કેટલીક વાર જો ઇનકરેક્ટ ઓર્ડર નંબર અથવા SBI ઈપે રેફરન્સ આઈડી જે એરર દેખાતું હોય તો 30 થી 60 મિનિટ લગી તમારે વેઇટ કરવાનું છે, અથવા 24 થી 48 કલાક, કારણ કે તમારી પાસે સમય છે. જો તમે પરીક્ષા છેલ્લી તારીખ છે એના 1-2 દિવસમાં કરશો તો તમે પ્રશ્ન થઈ શકે છે. તે માટે તમારે કરવાનું છે એટલું કે તમારે જલ્દીથી જલ્દી અત્યારે ફોર્મ ભરી દેવાના છે. તો કોઈ પણ પ્રકારની જે પ્રોબ્લેમ છે આવી શકશે નહીં. જો તમે લાસ્ટમાં ફોર્મ ભરવા ગયા તો તમારા પર પ્રોબ્લેમ આવી શકે છે. પછી આગળ તમારો જે ઓર્ડર નંબર, જો તમે ફી ભરશો એટલે તમારો ઓર્ડર નંબર ને SCIB રેફરન્સ આઈડી નંબર જે છે આગળ આવી જશે, એ લગીન તમારે આગળ લોગિન કરી દેવાનું છે. બરાબર છે. ત્યારબાદ તમને એકવાર ફોર્મ લોગિન કરશો એટલે આ પ્રકારે એનું ખુલશે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ કરો. પગલું 2 પૂર્ણ કરે છે આપણું રજીસ્ટ્રેશન માન્ય ગણાશે નહીં. તો સ્ટેપ 2 ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર જીસેટ રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ કરે ડેશબોર્ડ આ બધું આગળ આવી રીતે અલગ બતાવ્યું છે. તો આપણે આગળ ક્લિક કરીશું. તો ક્લિક કરીશું એટલે આપણને આવી રીતે બતાવશે. ત્યાં આગળ આપણે આગળ લોડ થઈ રહ્યું છે. ત્યારબાદ તમને આ રીતનું એક ફોર્મ જોવા મળશે, જેમાં સ્ટેપ 2 નું જે ઓનલાઈન ફોર જીસેટ છે એમાં તમારો જો આગળ કેન્ડિડેટ ફૂલ નેમ, એની બર્થ ડેટ છે, આગળ પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો, એમાં જો તમને ઓનલી JPG ફાઇલ જ એલાઉડ છે. 140-160 પિક્સેલ વાળી 100 KB માં એની મેક્સિમમ સાઇઝ. અને સિલેક્ટ ફોટો વન્સ અગેન, ઇફ ફોટો ડઝન્ટ એપિયર સિલેક્ટ ફોટો વન્સ અગેન. ફોટો જ્યાં સુધી ના બતાવે ત્યાં સુધી તમારે કોણ છે, પિતાનું નામ લખવાનું છે, ફાધર્સ ફૂલ નેમ, મધર્સ ફૂલ નેમ, તમારી કેટેગરી આગળ બતાવે છે. PW કેટેગરીમાં હોય તો એક્ઝામિનેશન સેન્ટર, સબ્જેક્ટ, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી જો આપણે આગળ બતાવી દઈએ. કેટેગરીમાં ST જનરલ જે તમારો એ કરી દેવાનું છે, PWD કેટેગરી. ત્યારબાદ એક્ઝામિનેશન સેન્ટર જે તમારે ચોઈસ કરો જે તમારે નજીક પડતું હોય એ કરી દેવાનું છે. ત્યારબાદ સબ્જેક્ટ 33 સબ્જેક્ટમાંથી તમારો જે સબ્જેક્ટ હોય હોમ સાયન્સ, ફિલોસોફી, એજ્યુકેશનલ, ફિઝિકલ એજ્યુકેશન, હિન્દુ સ્ટડીઝ, ઓકે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, મ્યુઝિક, પરફોર્મિંગ આર્ટ, વોટ એવર જે બી હોય તમારે કરી દેવાનું છે. એમાં પોસ્ટ ગ્રેજ્યુએશન યુનિવર્સિટી જે તમારી હોય હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર, મહારાણા કૃષ્ણકુમાર હોય, MSU વીર નર્મદ હોય, MSU હોય, જે પણ હોય તમારે આગળ ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન એક્ઝામની પાસ અથવા એપિયરિંગ છે. જો તમે પાસ કરી દીધું હોય તો પાસ, અને જો તમે એપિયરિંગ હોય અથવા હજુ તમે સેકન્ડ યરમાં હોય મતલબ લાસ્ટ યરમાં હોય તો તમે એપિયરિંગ પણ કરી શકો છો. અને જો પાસ કરી દીધું હોય તો એનું પાસ અથવા એપિયરિંગનું યર લખવાનું છે. તો તમારે એ કરવાનું રહેશે. ત્યારબાદ આગળ તમારો કોન્ટેક્ટ એડ્રેસ અને પર્સનલ કોન્ટેક્ટ, એમાં તમારો જે ચાલુ નંબર હોય ને પ્લીઝ એ જ તમે આગળ ફિલઅપ કરજો. અને અલ્ટરનેટ નંબરમાં પણ જે એવો નંબર આપજો કે તમારો કોન્ટેક્ટ ના થાય તો તમને કરી શકે, અથવા એના પર જે ઈમેલ છે અને એમાં જે પણ એ લોકો જે સૂચના આપતા હોય છે એ તમારા નંબર પર આવી શકે અથવા તમારા મેલ પર આવી શકે, એ રીતે તમારે આપવાનો રહેશે. ત્યારબાદ જીસેટ એક્ઝામિનેશન ફી પેમેન્ટની ડિટેલ ત્યાં ઓલરેડી આવી જ ગઈ છે, કારણ કે આપણે ફર્સ્ટ એ લોકો આપણને ફીસ ભરાવશે. ત્યારબાદ તમારે આ બધું કરી ડિક્લેરેશન પર ટીક કરી અને સબમિટ કરવાનું રહેશે. બરાબર છે. ત્યારબાદ અહીંયા આગળ સબમિટ ફોર્મ કરી દેવાનું છે. અહીંયા આગળ ડિક્લેરેશન વાંચ્યા બાદ એકવાર ફોર્મ આખું સબમિટ ફૂલ જોઈ લેવાનું છે કે તમારે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પણ ભૂલ નથી. તો ભૂલ જણાય તો તમારે તે વખતે જ એને સુધારી દેવાનું છે, પછીથી સુધારવા જવાનો કોઈ ટાઈમ રહેશે નહીં અને ઘણી બધી તકલીફ પડશે. એ માટે તમારે એકવાર કરી જ દેવાનું છે. તમારું રજીસ્ટ્રેશન એકવાર થઈ જશે, આગળ બતાવી દેશે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રોસેસ 100% એન્ડ યુ હેવ સક્સેસફુલી કમ્પ્લીટેડ 2 સ્ટેપ ઓફ રજીસ્ટ્રેશન થઈ જાય. ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન ફોર્મ પર જઈ અને તમે તમારું ફોર્મ અહીં આગળથી કલેક્ટ કરી શકો છો, અને ત્યારબાદ એની ફી રિસિપ્ટ છે એ પણ તમે આગળ કલેક્ટ કરી શકો છો, અને બધી પ્રોસેસ તમે પછી કરી શકો. અહીંયા આગળ તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું ગણાશે. બરાબર છે. તો મિત્રો આવી રીતે આપણે ફોર્મ ભરી શકીશું. અને જો તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને
કોમેન્ટમાં જણાવી શકો છો. પરંતુ કોઈ પણ તમારે ધીરજ રાખીને એકદમ શાંતિથી ફોર્મ ભરવાનું છે. અને કોઈ પણ પ્રશ્ન થાય, એકવાર ફી ભરાઈ જાય ત્યારબાદ તમારો જો નંબર નથી આવતો, રજીસ્ટ્રેશન નંબર અથવા SBI ઈ-પે રેફરન્સ આઈડી નથી આવતો, તો તમારે એકદમ શાંતિપૂર્વક કામ લેવાનું છે. અને શાંતિથી તમારે 30, એ લોકોએ કીધું કે 24 થી 48 કલાકમાં તો મિનિમમ આવી જ જશે, અથવા 30 થી 60 મિનિટમાં તમને તરત બતાવી દેશે. આગળ તમારે રાહ જોવાની રહેશે. પરંતુ લગભગ આ વખતે એવું થતું નથી. મેં પણ આગળ ફોર્મ ભર્યું છે તો એકદમ ફટાફટ કામ થઈ ગયું છે મારું. તો તમે આવી રીતે આગળ ફોર્મ ભરી શકો છો. અને એના પછી ઓર્ડર આઈડી અને SBI કરીને લોગિન કરીને તમે તમારું કરી શકો છો. અને જો કોઈને રેફરન્સ આઈડી તમને ના મળે તો ફાઇન ઓર્ડર નંબર ઓર SBI રેફરન્સ આઈડી કરવું હોય તો એ પણ તમે આગળ કરી શકો છો. તમારા મોબાઈલ નંબર થ્રુ જઈ અને તમે તમારો આ ઓર્ડર નંબર એ પણ જાણી શકો છો. આગળ કહીશું તો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર કરશો તો ફાઇન કરશો ને આગળ, તો તમને તમારો ઓર્ડર નંબર અને SBI ઈ-પે રેફરન્સ આઈડી તમને આગળ મળી જશે. તો જેને એ પણ પ્રોબ્લેમ હોય તો એ પણ તમે આગળ કરી શકો છો. તો આવી રીતે આપણી ફોર્મ ભરવાની પ્રોસેસ આગળ પૂર્ણ થાય છે. તો તમારે આગળ ડેટ 21 ઓગસ્ટ થી 16 સપ્ટેમ્બર સુધી કીધી છે, પણ મિનિમમ હું માનું છું ત્યાં સુધી તમે આ વીકમાં જ ફોર્મ ભરી દો, 10-15 દિવસમાં મિનિમમ, તો તમારા માટે બહુ સારું રહેશે. કારણ કે પછીથી ઘણા પ્રશ્નો થતા હોય છે. ગયા વર્ષે પણ મેં એક વિડીયો બનાવ્યો હતો આ રિલેટેડ, તેમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા હતા. તો એ પ્રોબ્લેમ્સ ફરી આગળ આવે નહીં એ માટે તમે જેટલું પણ બને એટલું વહેલું ફોર્મ ભરી શકો, એ જ આપણે આગળ આશા રાખીએ છીએ. અને જો તમને કંઈ પણ પ્રોબ્લેમ જણાય કે ભાઈ સર મને આમાં પ્રોબ્લેમ આવે છે, તો તમે અમારે આ જે છે એમાં તમે આપણને કોમેન્ટ કરી શકો છો. બરાબર છે. તો અમને આગળ તમે કોમેન્ટ કરીને ખાસ જણાવી શકો છો. બરાબર છે. તો ખાસ કોમેન્ટ કરવાનું કોઈ ભૂલે નહીં. અને તમને જો વિડીયો ગમ્યો હોય તો મને લાઈક આપજો, કમેન્ટ કરો, અને ખાસ એના આગળ તમે લાઈક કરી શકો છો વિડીયોને, કમેન્ટ કરો, અને કોઈ પણ પ્રશ્ન તો તમે અમને આગળ જણાવી શકો છો. બરાબર છે. તો મળીએ હવે. આના ખાસ કમેન્ટમાં તમે અમને કોઈ પણ પ્રશ્ન હોય તે જણાવી શકો છો. અને આના રિલેટેડ જીસેટના જે પણ જે ઓલ્ડ પેપર છે એ પણ આપણે પેપર 1 એ પણ આપણે આગળ સોલ્યુશન મૂકવાનો ટ્રાય કરીશું, જેટલા બને એટલા. મેથેમેટિક્સના જે છે એને સોલ્યુશન સાથે આગળ હું તમને ટ્રાય કરીશ. તેના પણ આપણે બની રહેશો. બરાબર. ફીસ ને બધી ખબર પડી ગઈ છે. એલિજિબિલિટી આગળ જોવા જઈએ તો તમારી કોઈ પણ એજ લિમિટ નથી, ગમે તેટલી ઉંમર સુધી તમે આનું ફોર્મ આપી શકો છો. પરંતુ જો તમે એકવાર પાસ થઈ ગયા હોવ તો તમારે ફરીવાર અહીં આગળ એક્ઝામ આપવાની થતી નથી. તો એનું આપણે ખાસ ધ્યાન રાખીશું કે એકવાર તમે એક્ઝામ આપી દીધી છે તો તમે ફરીવાર એની એક્ઝામ આપી શકશો નહીં. એનું સર્ટિફિકેટ તમને લાઈફ ટાઈમ, એનું સર્ટિફિકેટ જે છે એ તમને લાઈફ ટાઈમ આગળ યુઝ થવાનું છે. માટે તમે એક જ ટાઈમ એની એક્ઝામ આપી શકો છો. માટે ફરીવાર તમારે એની એક્ઝામ આપવાની નથી. જે એક્ઝામ લેશે એ લાઈફ ટાઈમ સર્ટિફિકેટ છે. બરાબર છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો તમે એકવાર પાસ છો તો તમારે ફરીવાર એની એક્ઝામ આપવાની કોઈ પણ જરૂર રહેતી નથી. બરાબર છે. અને આ એક્ઝામ પાસ કર્યા બાદ તમે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એલિજિબલ થઈ જશો, અને PhD માટે પણ તમે એલિજિબલ થઈ શકશો. માટે ખાસ પેપર 1 હોય છે અને પેપર 2, એમાં પેપર 1 માં તો જનરલ એપ્ટિટ્યુડ હોય છે, અને પેપર 2 એ સબ્જેક્ટ રિલેટેડ, જે તમારો સબ્જેક્ટ હોય, મેથ્સ, કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે, હિન્દી, ગુજરાતી, સોશિયલ સાયન્સ, વોટેવર જે પણ તમારો સબ્જેક્ટ છે એના રિલેટેડ આગળ 300 માર્ક્સનું પેપર હોતું હોય છે. આમાં 50 ક્વેશ્ચન આમાં હોય છે અને 100 ક્વેશ્ચન આમાં હોય છે. તમામને 2 માર્ક્સ હોય છે. અને એવી રીતે 300 માર્ક્સ ને નો નેગેટિવ માર્કિંગ આગળ નથી. તમે બધા જ પ્રશ્નો ટીક કરી શકો છો. પરંતુ તમારે થોડીક એવી મહેનત કરવાની રહેશે જેથી તમે આમાં પાસ થઈ શકો. અને કોઈ પણ પ્રશ્ન જણાય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. ખાસ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. અમારી ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ આપી દેજો, અને તમારા બીજા મિત્રો સાથે શેર કરજો, જેનાથી એને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તે તકલીફ પડે નહીં. ચાલો મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.